એક જ ચાલે. શું છે યાર બેબી, કેમ આવી તો મોડાનો ફુગ્ગો બનાવીને બેઠેલી છે? શું થયું હવે, કેમ મોડું ચડાયું? ઓય, શું થયું? તું મને પ્રેમ જ નથી કરતો હે ને? ઓ માં, મેં તને પ્રેમ નહીં કરતો? અરે યાર, તને એટલો પ્રેમ કરું કે આપણે પિઝા ખાઈએ ને એમાં છેલ્લી સ્લાઈસ વધેલી હોય ને એ પણ તને ખુશી ખુશી આપી દેવ ને તું એમ કહે છે કે પ્રેમ નથી કરતો? હે, પ્રેમ કરે છે. તું આજ સુધી મને ગિફ્ટ આપ્યું છે એક પણ? અરે આપ્યું તો છે યાર, અમને દિવાળીમાં તો તને અનારકલી ડ્રેસ અપાવેલો, 750 રૂપિયાનો હતો. એ પણ મારા પૈસે. આપણા બે ની અંદર હું તારું ને હું મારું યાર બાબુ. એ ચક્કરમાં તું મારી 70% સેલરી ખાઈ ગયો છે. છોકરીઓના બોયફ્રેન્ડ લોકોને શું શું અપાવે છે? વોચ, કપડા, કોસ્મેટિક. તે મને એક આઈફોન પણ અપાવ્યો છે. આઈફોન? બે આઈફોન જેવી આટલી નાની વસ્તુ હું ગિફ્ટ આપવાની? હા તો અપાવ. આઈફોન? હા. આઈફોન તને ગિફ્ટ આપું? હા. તો જવું તો પડે ને એની માટે, દુકાને જાવ, લઈને આવ, પછી તને ગિફ્ટ આપું. આપી દે એમાં હું. હા પાક્કું? અરે પાક્કું. તું પાક્કે મને આઈફોન આપે અરે છે? પાક્કું જ ને, મજાક કરતો જ નહીં. તારી સ્માઈલ ઇમ્પોર્ટન્ટ છે. તારી સ્માઈલ આંબે આવા 10 આઈફોન કુરબાન. હે? હા. ક્યારે આપે છે? કાલે. કાલે જ? હા કાલે. પાક્કું? પાક્કું યાર બેબી, તું ટેન્શન નહીં લે. તું આવી રીતે મૂડ ખરાબ નહીં કર. લે ચલ ચલ. કાલે આઈફોન ને? પાક્કું ને? હા. પૈસા કાઢી લાવા, ખબર નહીં પડતી. એમાં રડે એવું છે, બોલવા પહેલા વિચારવું જોઈએ ને. પણ पैसा नहीं है जहर खाने को और भाई चला आईफोन दिलाने को, आईफोन अपावा જાય છે. ભાઈ મને થોડી ખબર હતી કે એ આચ્ચામાં જ પાડી દે આઈફોન લેવા માટે. મારી એક્સ ને મેં આઈફોન અપાવેલો ત્યારે પૈસા હતા, હવે નથી. હવે કાથી લાવવા? હે? તે તારી એક્સ ને આઈફોન આપેલો? હા તો ત્યારે તારો ભાઈ વેલ સેટલ હતો, હીરા ઘસતો તો હીરા. 20,000 પગાર હતો, 20,000. હા તો કઈ નહીં, પાછો માંગી લે. હે? હે નહીં? હા, તું એ બ્રેકઅપ કરેલું તો આઈફોન પાછો નહીં માંગ્યો? ભાઈ એવી રીતે આ રીતે મંગાય? હા તો મંગાય જ ને ભાઈ. મેં મારા બ્રેકઅપ વખતે નાનામાં નાની લિપસ્ટિક બી પાછી લઈ લીધેલી. આજે રોજ કામ વાળીને લગાવી આપું છું. ભાઈ હવે એવું સારું થોડી લાગે યાર. એને હારું કરેલું. બ્રેકઅપ કરવા પહેલા એક બી વાર તારું વિચાર્યું એને? હા, 2 વર્ષના શબ્દમાં 2 વર્ષનો સંવાદ ખલાસ કરી નાખ્યો. ખલાસ. બ્રેકઅપ. પણ ભાઈ બ્રેકઅપ તો મેં કરેલું. હા તો એને તારી સાથે રહેવું હતે તો એ તારી સાથે બ્રેકઅપ કર્યું જ કેમ? એને તારું બ્રેકઅપ એક્સેપ્ટ કેમ કર્યું? ચાલ મને કે. હા, બરાબર છે. નિભાવવા વાળો હરેક સિચ્યુએશનમાં નિભાવી લે છે, સંબંધ બચાવી લે છે. બસ ભાઈ બસ, તું તો આખો હૃદયમાં ફાટ પાડી નાખી. એની બેનને લાવ ફોન કરું છું. લગાવ ફોન. એને સંબંધ નહીં રાખ્યા તો ફોન કામ આપું આટલો મોંઘો એને? લગાવ. તું ચોરી આજે લગાવ. મારી પાસે તો નંબર જ નહીં. ભાઈ પાણી છૂટા, સંબંધ તૂટા. આપણે તો બ્રેકઅપ થયું એટલે આપણે ડિલીટ મારી દઈએ. આપણે લોયલ. મારી પાસે તારી પાસે ક્યાંથી આવ્યો બે? ભાભી હતા એટલે તો રાખવો પડે કે નહીં? અબે એ બડી ફાલતુ વાત બંધ કર. એ તું નંબર લાવ. હા, તું ફોન લગાવ. ચાલ લગાવ ફોન. હેલો. હેલો મળવો. આવ. પીગરવાનું નહીં. ના ભાઈ. બી નહીં પીગળવાનું. ના લોખંડી પુરુષ. સળક રહેવાનું. જોની હવે આવડે આજે. બતાવી દેવું છું. કાઈ દેજે. જોની તું ખાલી કપડા તો નહીં, દબાયેલા રહેવાનું જ નહીં. ના
કપડાનો નહીં આ બે ભાઈ બેઠેલા જ તારી હાથે આ વાવ 400 કિલો મેકઅપ ચોપડીને આવી એમ તો ઠેકાણા વગરની તો દેખાય જોની સાડી તો દેખાય છે અરે ખરાબ દેખાય છે એકદમ મનની તેલ જેવી દેખાય જૂની અંબાજી નાજુક નમણી મસ્ત લાગે એટલે હમણાં તો નહીં સારી લાગતી એ બહુ ખરાબ લાગે છે ભાભી ભાભી છે ભાભી પહેલા પાસ્ટ વાળા ભાભી એક્સ સાચું યાર હારી તો લાગે છે કે કડાક ભલે હારી લાગે તો હું કે હા ભાઈ ભાઈ છે તારો બોયફ્રેન્ડ છે મારો. બોયફ્રેન્ડ હા. એ સેજ નીઠા કડક બન કડક હાર્ડકોર હા હા બોયફ્રેન્ડ કેમ તું તારી ગર્લફ્રેન્ડ ને નહીં લાવ્યો? અરે કોઈ તો લાવ ને મારી તો 70 છે 70 સત્તર? હા એક મુકાડો બીજીને લાવે અને બીજીને મૂકે ને એટલે ત્રીજી ચોથી પાંચમી બધીને મારો ભાઈ ફરાવે અરે અમુક વાર તો મને એમ થાય કે અઠવાડિયામાં ખાલી 7 જ દિવસ કેમ છે અરે 17 દિવસ હોવા જોઈતા હતા 70 એટલે હું છે મારી 70 ડાર્લિંગ ને ટાઈમ તો અપાય મારાથી સાચું બોલે બધું હા તો અને એ હારું થયું તું એ મને છોડ્યો તો મને ખબર પડી કે દુનિયા કેટલી રંગીન છે કેટલી મોજીલી છે બાકી તો એ આખો દિવસ હું તો દાળ ભાત જ ખાધેલો રહી જતે હવે તો મારો ભાઈ શું ખાય ખબર હા લાપસી પનીર લવાબદાર ગોટાળો સ્પ્રિંગ રોલ અને પછી તો પેલું મો avocado toast ઓ માય ગોડ ખાઈ ચા પેલી તું ચા પીટે ગ્રીન ગ્રીન ના એની મજા આવે એ આની જ કેટેગરીમાં આવી જાય યાર અરે ચીઝ અરે પનીર બસ એની હાથે એનો મુખવાસ બી છે જોની દાણા દાળ હેલો હા ભાઈ એની એક્સ સાથે મીટિંગ માં બિઝી છે હા હા આબુ લો ભાઈ કોણ? શ્વેતા તમારો 18મો માળ ન્યુ વન હા બેબી હા માલું બચ્ચું રાત્રે તો મળવાનું જ હોય ને હા આવું હા મળીએ હે મારા દીકો બાય ચાલ લવ યુ હા હલો ભાભી આજે હું બનાવ્યું છે લાપસી કે દાળ ભાત મુખની ભૂંગળા બટેકા છે એય ફાલતુનો લવાના કઈના વગર કામ બોલ તારું. ચલે આ મુદ્દાની વાત કરી રાખું હે કરી નાખ જો મારે તારું કઈ બહુ વિશેષ કામ નથી સમજી આપણે જ્યારે ડેટ કરતા હતા એ સોરી જો આ તારા વાલા અમે આ ડેટ નું બોલું વાંધો નહીં ને કોઈ પ્રોબ્લેમ નથી. મેં મારા હબીને બધું જ કીધું છે. હા તો વાંધો નહીં. હબી અભી એટલે એનો વાલો જે છે તે હા મગની દાળ હા તો મુદ્દો એ છે કે આપણે જ્યારે ડેટ કરતા હતા ને હા ત્યારે મેં તને આઈફોન ગિફ્ટ આપેલો મોંઘો હા તો એ મને પાછો જોઈએ છે એ મને પાછો જોઈએ છે હા આઈફોન આપેલો તે પાછો લાવ પાછો જોયે છે તારે આઈફોન? હા પાછો જોયે છે? હા બાપ ની મળે ચલ જા. એ આ તો ચોખ્ખું ના પાડે છે લે ના કઈ ની બી હટ હોય ભાઈ એ ફોન આપી એ તું કઈ બોલની હોય તારા મોમાં કઈ મગ ભરેલા છે તારા વાલા નહીં બોલવા કે નહીં ના એને બોલવાની જરૂર નથી. હું બોલું છું ને અહીંયા. બે તું બોલવાની બે આઈફોન ચોર મારી બહેનને કઈ બોલ્યો ને તો માર બેન કરી નાખીશ. કોણ? अरे भगवान ने भी इसको भी आइटम बनाया है बोले तो ट्रक की बॉडी में साइकिल की घंटी लगाएला है ડ્રિંગ નહીં બોલ ભાઈ એ તું નહીં બોલ ભાઈ પૈસા પડી જાય છે એ નહીં બોલવાનો મતલબ એ નથી કે આઈફોન છોડી દો આઈફોન આપ लाओ આઈફોન આપ બે ચિંદી ચોર આઈફોન આપ લાવ એ ચલ ની મળે ચલ. આપી દેજે એ ની મળે ચલ જા નીકળ. આપી દેજે ચલ ની મળે ચલ જા. બે ઓય શાંતિથી બોલજે બે આપની યાર ની મળે ચલ. ચાલ્યા તો આઈફોન ની મળે તારી ચોર નીકળ. હવે હું અડ્ડાઈ છે ચાલી ગઈ અને હવે મને લાગતું નહીં કે આઈફોન આપે अरे आपे ने भाई नी क्या मापे पर એટલે પહેલા શાંતિથી વાત કરો શાંતિથી વાત કરવા દેવાનો હતું તમે લોકો ગુસ્સો કરવા કીધો ને એટલે એ બી ગુસ્સો થઈ ગઈ તું અમારા પર નહીં ચડ એ વાત પર
ભાઈ તારા પર ચડવા મને કઈ મજા બી નહીં આવવાની, સમજો? ગમે તેમ નહીં બોલવાનું મને. એટલે હું મારો એક્સ્ટ્રા ઇન્કમ સોર્સ રાખું છું. સોસ? કયો સોસ? સોર્સ નહીં મારા ભાઈ, ઇન્કમ સોર્સ, પૈસા કમાવાનો તરીકો. બરાબર છે? શું? આ જો મારા ભાઈ બિનોમો, આ એક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. આની અંદર તમે ટ્રેડિંગ કરીને સારાથી સારા પૈસા અર્ન કરી શકો છો. વાત કરે ભાઈ. હા ભાઈ. કઈ રીતે? અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જાઓ ફટાફટ એ લિંક પર ક્લિક કરો. એના પર ક્લિક કરીને તમે સારોથી સારો બેનિફિટ મેળવી શકો છો. ભાઈ હવે અમને બતાવ નહીં હા ભાઈ. હા જો આની અંદર આપણે પ્રિડિક્ટ કરવાનું હોય છે, જો ગ્રાફ ઉપર જાય કે નીચે જાય છે. બરાબર છે? અગર તારું પ્રિડિક્શન સાચું પડે તો તું પૈસા અર્ન કરી શકે છે. આમાં મારું ફેવરેટ ફીચર છે 5 સેકન્ડ ટ્રેડ. આની અંદર 5 સેકન્ડની અંદર જ તારું રિઝલ્ટ જોવા મળી જાય છે અને 5 જ સેકન્ડની અંદર ગ્રાફ ચેન્જ થઈ જાય છે. એક નંબર. જો હવે મારા રિયલ એકાઉન્ટમાં રિયલ મનીથી રિયલ ટ્રેડ કરીને બતાવું છું. વાહ. જેમ મને લાગે છે કે મારો ગ્રાફ ઉપર જશે તો મેં અપ પર ક્લિક કરી દીધું. હા. હવે આપણે 5 સેકન્ડ રિઝલ્ટની વેટ કરીશું. 5 સેકન્ડમાં આપણું રિઝલ્ટ આપણને ખબર પડી જાય. જો મેં અર્ન કરી લીધું છે ભાઈ. હા ભાઈ બહુ જો જબરજસ્ત. તારી સામે જ હતું ને ભાઈ. હા, ભાઈ જબરજસ્ત. જબરજસ્ત ને. જો હવે આની અંદર છે ને હું તને ડિપોઝિટ કેવી રીતે કરવાનું ને એ તને બતાવું છું. અહીંયા ડિપોઝિટ નો ઓપ્શન છે, જો આ ડિપોઝિટ પર ક્લિક કર્યું. હવે આની અંદર પેટીએમ, ગૂગલ પે, ફોન પે એ બધું મારું ફેવરેટ છે. હા. તો એનાથી તું ડિપોઝિટ પણ કરી શકે છે. હે? હા. એ તો બહુ ઈઝી છે. મેં ગૂગલ પે વાપરું જ છું. અને જો તું આ તારા ફ્રેન્ડ ને રેફર કરે તો એનાથી તને પણ બેનિફિટ મળશે. હે? હા. તો ભાઈ મેં રેફર કરા. ભાઈ મેં તને રેફર કરી દે. તું ના, ના, હું તું તને કોઈ કરું. બીજાને કરજે નહીં ભાઈ. ભાઈ આ બિનોમો એપની ખાસ વાત એ છે કે $10,000 ડેમો એકાઉન્ટમાં તમને ટ્રેડ કરવા માટે મળે છે, જબરજસ્ત. જેનાથી તું પ્રેક્ટિસ કરી શકશે અને ત્યાર પછી તું રિયલ એકાઉન્ટમાં રિયલ મનીથી ટ્રેડ કરી શકશે. સાચું? બિનોમોમાં હમણાં મેઇન વસ્તુ એ છે કે એનામાં ગીવ અવે ચાલે છે. એની અંદર તમે જીતી શકો છો બુલેટ 350 અને દીપક ચહરની સાઇન કરેલી સ્પોટ એસેસરી પણ મળે છે. ભાઈ બુલેટ. દીપક ચહરની સાઇન વાળી સ્પોર્ટ્સ એસેસરીઝ. હા ભાઈ ને ભાઈ એ વેલિડ છે 30 એપ્રિલ સુધી. હા. તો હમણાં જ ભાઈ ડાઉનલોડ કરીને મેં હમણાં જ ચાલુ કરું. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જાઓ ત્યાં ક્લિક કરો અને ગીવ અવેમાં તમે પણ પાર્ટિસિપેટ. પણ ભાઈ યાર મારે તો કાલે ને કાલે જ આઈફોન આપવાનો છે. એનું શું થાય? આપણે મોબાઈલ ચોરી કરાવીએ તો? પણ ચોર છે કા? બબ્બનભાઈ. બબ્બનભાઈ? જય શ્રી કૃષ્ણ બોલ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, હું કામથી આવ્યા? ભાભીનો ફોન ચોરી કરવાનો. હા, ભાભીનો, મારી ગર્લફ્રેન્ડ નો ફોન ચોરી કરવાનો છે. અમારી ભાભી એક્સ નો. એક્સ ભાભી. કેટલા ભાભી છે? એક જ એક જ છે, એ બી અજવાઈની. અને ફોન? એક. બરાબર. હા તો ફોન ચોરી થઈ જાય, મને શું મળશે? ઓળખે ને એટલે એને વાત કરી લે પૈસાનું બજેટ. શું કરે છે પપ્પા? પિન્યો કઈ રાખ ગયા હવે મરી ગયા. ગમ્યું મને, મજા આવી. ગયું ચાલે. અલા બબ્બનભાઈ છે કે બબલીભાઈ છે? હજુ એક. હા એ દાઢી. લિપ બામ લગાવ્યું છે. આગળ પર કે આગળ પર ઇધર. એટલે આમાં થઈ ગયું. નવા બી શોખ. ગમ્યું. કેટલા વર્ષથી આ ગાલની પીચ ઉપર પપ્પીની ટપ્પી નહોતી પડી એટલે ગમ્યો. હા સિંગલ છે અમારી જેમ. તો આપું તમને. એ હા બબ્બનભાઈ, એટલે ફોન ચોરી થઈ જશે? થઈ જશે. હા ચાલ. પણ મેં કીધું એ પ્રમાણે મને શું મળશે? કઈ નહીં,
પૈસા આપી દેશું. કેટલા? 50,000 રૂપિયા. એ હું 50,000 રૂપિયા, 50,000 નો ફોન બી નથી. સોરી બબનભાઈ, ફ્લોમાં બોલાઈ ગયો. 50,000 કેન્સલ. કેન્સલ. કેટલા આપીએ? તમે જ બોલો બબ્બનભાઈ, કેટલા? 20 લાખ 1000. ઓકે, ડન. હા બબનભાઈ, તમને ફોટો બતાવી દઉં એટલે જોઈને તમે ચોરી કરી લે. નથી કરે યાર, મારી પાસે ફોટો જ નહીં. એ તો મારી એક્સ છે, મારી એક્સ નો મારો ફોટો જ નથી. મારી પાસે છે. સાપ યાર, ભાભીનો ફોટો તો રાખવો જ પડે ને. તારે કેમ રાખવું પડે છે? કઈ નહીં, એમના કામનું છે આપણે. હા, મેં બતાવી દઉં છું. બબનભાઈ, આ છોકરી છે. હા શું? હા, કાલે રાત્રે 8 વાગે લાલ કલરના કપડામાં એ ગાર્ડનમાં આવશે. ત્યાંથી તમારે ચોરી કરવાનો છે. એટલે તમારે કાલે રાત્રે 8 વાગે લાલ કલરના કપડા પહેરેલી છોકરી પાસેથી મારો ફોન ચોરી કરીને લાવવાનો છે. લાલ કલરના કપડા પહેરેલી છોકરી પાસેથી ફોન ચોરી કરીને લાવવાનો છે. લાલ કલરના કપડા પહેરેલી છોકરી પાસેથી ફોન ચોરી કરીને લાવવાનો છે. લાલ કલરના કપડા પહેરેલી છોકરી પાસેથી ફોન ચોરી કરીને લાવવાનો છે. લાલ કપડા, છોકરી, ફોન. મળી ગઈ. અરે વાહ બબ્બનભાઈ, જબરજસ્ત. અરે બબ્બનભાઈ ની જબાન એટલે જબાન. ખરેખર મારો કોન્ટેક્ટ છે બબ્બનભાઈ. હા ભાઈ. હું તારો કોન્ટેક્ટ. હું લાલ કલરની ચુંદડી ચોરને લાવ્યો, જોતો ખરી. અરે એ લોકોની કંપનીનું પેકેજિંગ હોય, આ બધું બધાને ખબર નહીં પડે ને, સકલી થાય એટલે અંદર બાંધીને લાવ્યા. લઈ લે તારું જ છે. હા. થેન્ક યુ બબ્બનભાઈ. બબ્બનભાઈ, આ કોઈ બીજાનું પાર્સલ આપી દીધું છે તમે. આ અમારું નથી. તમારું જ છે હવે. અરે પણ બબ્બનભાઈ, આ તો ચપ્પલ છે. હા તો અરે ચપ્પલ. અરે તમે જ તો કીધેલું કે લાલ કલરની ચુંદડીમાં ફોન વાળી છોકરી પાસેથી ચપ્પલ ચોરીને લાવવાનું. ફોન વાળી છોકરી પાસેથી લાલ કલરની ચુંદડી ચોરીને લાવવાની છે. ફોન વાળી છોકરી પાસેથી લાલ કલરની ચુંદડી ચોરીને લાવવાની છે. હા. અરે કાકા, મારા બે દોસ્તર અહીંયાથી ગયા છે, તમે જોયા છે ને? નહીં યાર, ભૂલાવી દીધું. શું હતું? લાલ કલરની ચુંદડીમાં ફોન વાળી છોકરી પાસેથી ચપ્પલ ચોરીને લાવવાના છે. હા, છોકરી. તમારે ચપ્પલ જોઈતી હતી, મેં અપાવી દીધી. હવે મને મારા 20 લાખ રૂપિયા આપી દો. 20 લાખ? અરે કેના 20 લાખ? આ ચપ્પલ ના? અરે જમાઈ, જમાઈ, તમે આ ક્યારે આવ્યા તમે? આવો બેસો. અરે બેસો. પાણી વાણી પીધું કે નહીં? અરે બધું છે યાર. રેશમા, રેશમા, જમાઈ આવ્યા છે. वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा, पहले इस्तेमाल करे फिर विश्वास करे. संतूर 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 संतूर. बे ये संतूर वाली हिमालय इलायची, दाने दाने में केसर का दाम.
બોલું છું બા કેસરી. હવે શું કરવાનું? જાતે જ ચોરી કરવી પડશે. હેલો હા બેબી જલ્દી આવો ને યાર કેટલી વાર હું ક્યારની વેઇટ કરું છું. ભાઈ મને નહીં ખબર, મને હું ખબર કે ખેંચીને લઈ જા ફટાફટ. એ યાર આ કેવા કપડા આપ્યા છે બધું. તો આવું જ આવે. આ વોટર પાર્ક માં આવ્યા છે. આવું જ આવે. ભાઈ આપણે તો અહીંયા મસ્તી નહીં કરતા, એને ફોન પર કોન્સન્ટ્રેટ કરજો. ઓય પેલા ઓય આઈફોન નું વિચાર, ચશ્મા પર ફોકસ નહીં કર. ચશ્મા નવા લઈ લેવું આપણે. યાર મારા ચશ્મા કોઈ એ કરેલા તારેથી જાટે પડી ગયા. મેં તને આપ્યા ચશ્મા ઈ રહે. હવે ફોન નું કરવાનું કા ગયો કયો?
ભાઈ પ્લીઝ યાર સોરી મરી જઈએ ને તમે લોગ મરી જાઓ તો તમારી ચિતા પર રોજે જાઓ તારા બાપાનો છે ફોન તારા બાપાનો છે ફોન ચલ અરે દોસ્તાર બનાવવાના હંમેશા હાથે રહે સાથ આપે આઈફોન ભાઈ ફોન મળી ગયો નવી કપીનો આજે તો ખુશ થઈ જવાનું બહુ ખુશ થઈ જા મામા બેબી પહેલા તારી આઈઝ ક્લોઝ કર જલ્દી બંધ કર આંખ બંધ કર જલ્દી બંધ કર વાહ કોણ બેબી ક્યાંની બેબી હું કઈ તારી બેબી નથી મસ્તી કરે પ્રેન્ક YouTube ચેનલ ચાલુ કરી આવી મસ્તી નહીં કરો હા બેબી તું મારી બેબી હું તારો બાબો આઈફોન લેવા ગયેલો તારી માટે કાલે આપણી વાત થયેલી તારી તો એક નથી ને કે 70 એટલે શું બોલતો હતો તું રોજ અલગ અલગ વાહ અરે કોઈ તો લાવ ને મારી તો 70 છે 70 બેબી આને કદી ખબર પડી અને શું કહેતો હતો પેલી શ્વેતા સ્મિતા બેબી લવ યુ રાત્રે મળીએ હવે ખબર પડી કે રાતના જલ્દી કેમ સુઈ જતો હતો અરે યાર એ તો પેલી ને જીવ બાળવા બોલેલા આપણે બધે અને એમ પણ મને શક તો હતો જ એટલે જ મેં બેકઅપમાં સિચ્યુએશનશિપમાં હતી તો એનો બેસ્ટ ફ્રેન્ડ છે સિચ્યુએશનશિપ આ કઈ શિપ સ્ટીમર સબમરીન છે અને હવે આ મારો બોયફ્રેન્ડ છે અને એને તો મને આઈફોન પણ ગિફ્ટ કર્યો છે બેબી બીજું કઈ જોઈએ ને તો મને કહેજે. ના મને બીજું કઈ નથી જોઈતું બસ તું મારી સાથે રહેજે ચલ કા જાય છે બેબી કા જાય છે નિકલ લુખા લઈ ગયો પાછો બેસ્ટ ફ્રેન્ડ બે યાર આને કોણે કીધું મેં જ કીધેલું. ધાણાની દાળ એક મિનિટ તું એ કીધું અને મારી ડાર્લિંગ મારી બેબીએ તારા પર વિશ્વાસ કરી લીધો ના કહેવા પર નહીં બતાવવા પર. અરે એ કોઈ તો કેવું ને આ મારી તો 70 છે 70 આની પર ફૂટેજ કાઢી આવી કોઈ હતી અરે હારું થયું તું એ મને છોડ્યો હે તો મને ખબર પડી કે દુનિયા કેટલી રંગીન છે માઉન્ટેન તારી બાજુમાં બોલે ના ભાઈ હું મારું આવું જ્યારે તમે મને મળવા બોલાવી હતી ને ત્યારે મારો હબી મારી સાથે આવેલો હતો. પેલું ધાણાની દાળ અને એ બ્લોગર છે અને જ્યારે તું આ બધું બોલ્યો ને ત્યારે એનો બ્લોગ ચાલુ હતો. એ યાર આ બ્લોગરોના લીધે અડધી જિંદગી ખરાબ છે ચલ ભાઈ હું નીકળું. કા જાય છે મારી બેસ્ટ ફ્રેન્ડ ને મળવા ભાઈ. તાવ તો બ્રેકઅપ થઈ ગયું હું તો મજા કરું ને ભાઈ. બધા એ ઘર કાય ચલ ભાઈ હું બી નીકળું તું કા જાય છે એની જે બેસ્ટ ફ્રેન્ડ છે ને તે મારી બી બેસ્ટ ફ્રેન્ડ છે એ ભગવાન આ ફોન ન લીધે આ ફોન બી શું કામ બાકી રાખ્યો ભગવાન લઈ લો આ ફોન બી લઈ લો તમારી પાસે નહીં જોઈતો આ ફોન માલ તો મોટો આવી ગયો છે મસ્ત આવી ગયો છે વાહ આઈફોન પેલો છોકરો જોયેલો લાગતો તો જે હોય તે આપણે હેલો ગાઈસ તો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો તમારો ફેવરેટ પાર્ટ નીચે કોમેન્ટ કરો અહીંયા અમે છપ છવાછપમાં આવેલા હતા શૂટિંગ કરવાના અમને બહુ મજા આવી છે અરે આપણા સુરતનું એકમાત્ર પસંદીદા વોટર પાર્ક એટલે કે છપ છવાછપ તો આવો અહીંયા એન્જોય કરો અને અહીંયા જે સિક્યુરિટી હતી એમણે પણ અમને બહુ સારી રીતે કોઓપરેટ કર્યું છે અમને બહુ સારી રીતે મેનેજ કર્યા અને છે એમની કંપની બહુ સારી સિક્યોરિટી આપે છે પ્રોવાઈડ કરે છે બહુ સારી રીતે થેન્ક યુ સો મચ સંદીપભાઈ
સંદીપભાઈએ બધું મેનેજ કરેલું હતું ને એમની અહીંયા સિક્યોરિટી છે બહુ સારી રીતે બધું મેનેજ કરે છે અમને તો બહુ મજા આવી તમે પણ આવો મજા કરો ઉનાળામાં